છે એમાંનો પહેલા દાખલાથી શરૂઆત કરીશું। અત્યાર સુધી જે ભણી ગયા છીએ ને આપણે બે પ્રકારના જે દાખલાઓ છે એ બંને પ્રકારના દાખલાઓનું કોમ્બિનેશન બધું આમાં આવી જશે। કયા પ્રકારનું સમીકરણ યુગ્મ છે અને એનો ભૌમિતિક ઉકેલ પણ મેળવવાનો છે। આપણે રકમ વાંચીએ। જો સૌપ્રથમ એવું કીધું છે કે નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો। અને પાછું એવું કીધું છે કે જો સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ શોધવાનો છે। જો સુસંગત હોય તો જ ભૌમિતિક ઉકેલ શોધવાનો છે। જો સુસંગત ના હોય તો ઉકેલ નથી શોધવાનો, કારણ કે જે સમીકરણ યુગ્મ છે એ સુસંગત નહીં હોય એટલે કે અસંગત હશે, એને એક પણ ઉકેલ મળતા જ નહીં હોય, મતલબ એનો ઉકેલ શોધવાની જરૂર નથી। ત્યાં તમારે એવું લખવું પડે કે એક પણ ઉકેલ શક્ય નથી અથવા એક પણ ઉકેલ મળતો નથી। હવે જે સુસંગત છે તો સુસંગતમાં પાછા બે પ્રકારના હશે। કાં તો એક જ ઉકેલ મળતો હશે એટલે કે બે રેખાઓ એક જ બિંદુમાં છેદતી હશે, અથવા તો અસંખ્ય ઉકેલો મળતા હશે એટલે કે રેખા સંપાતી હશે અને અસંખ્ય બિંદુમાં રેખા છેદતી હશે। તો બે પ્રકારના સુસંગત સમીકરણ યુગ્મ માટે તમારે ભૌમિતિક ઉકેલ મેળવવાનો રહેશે। જોઈએ હવે આ કયા પ્રકારનું છે, સુસંગત છે કે નહીં। અહીંયા આપણને સમીકરણ યુગ્મની જોડ આપેલી જ છે। દાખલા નંબર 1 x + y = 5 અને 2x + 2y = 10। હવે તો કે આપણે એને એવું શોધવાનું છે કે એ સમીકરણ યુગ્મ સુસંગત છે કે અસંગત છે। તો સુસંગત હોવા માટે આપણે પહેલાં તો ગુણોત્તરો લેવા પડશે, a1 a2 b1 b2 c1 c2। તો સૌ પ્રથમ આપેલ સમીકરણ માટે, આપેલ સમીકરણ યુગ્મ માટે શું થશે તો કે a1। ઓકે, આને પહેલાં તમારે જો આ બાજુએ લાવી અને માઇનસ કરવું હોય તો પહેલાં કરી શકાય, જે આપણે આગળના દાખલામાં કરતા હતા। જો ના કરો તો ડાયરેક્ટ તમારે અહીંયા 5ની જગ્યાએ -5 લેવા જોશે। હું સમજાવું કઈ રીતે। a1 એટલે x નો સહગુણક કંઈ નથી દેખાતો એટલે એક તો હશે જ, એ રીતે b1 = y નો સહગુણક કાંઈ ના હોય તો એક તો હોય જ, એવી રીતે c1 એટલે 5 નથી લેવાના, પણ આપણે શું લેશું, 5ને જો આ બાજુએ જવા દે આપણે ડાબી બાજુએ તો 5ના કેવા થઈ જાત, -5। એટલે આપણે શું કરશું તો કે 5ની જગ્યાએ આપણે લખવાના છે -5। ભૂલથી 5 લેવાઈ જશે તો પણ ગુણોત્તર તો તમારો સાચો જ આવશે, કેમ કે તમે અહીંયા 10 લીધા હશે એટલે, પણ અહીંયા આપણે -10 કરીને લેશું। એ જ રીતે a2 શું દેખાય છે, 2 b2 2 c2 તો કે 10ની જગ્યાએ નથી લેવાના, 10ની જગ્યાએ આપણે શું લેવાનું છે, -10। જો તમને ના સમજાય, ના યાદ રહે તો તમારે પહેલાં આને ફેરવવું પડશે। કઈ રીતે ફેરવવું પડશે તો કે x + y -5 = 0, 2x + 2y -10 = 0। જો ડાયરેક્ટ લેતા આવડે તો તમે ડાયરેક્ટ આ રીતે પણ લઈ શકો છો। હવે તો કે ગુણોત્તર લેવા પડશે, તો કે ગુણોત્તર લઈએ a1/a2 શું આવે છે તો કે 1/2, ડાયરેક્ટ જ આવી જાય છે, છેદ ઉડાડવાની જરૂર નથી। b1/b2 એનો જવાબ પણ 1/2 આવે છે। હવે c1/c2 તો કે -5 -10, માઇનસ પ્લસ થઈ જશે અથવા તો માઇનસ કેન્સલ થઈ જશે। 5/10 છે, છેદ ઉઠશે, 5 દુ 10, અંશમાં કાંઈ જ નથી એટલે 1। જ્યારે અંશમાં કાંઈ ના વધે ત્યારે હંમેશા 1 વધશે। છેદમાં શું વધે છે તો કે 2, 1/2। હવે આપણે સમીકરણો માટે આ a1 a2 એ b1 b2 અને c1 c2નો ગુણોત્તર જોઈએ તો 3 ગુણોત્તરો આપણને કેવા મળે છે તો કે સરખા મળે છે। તો આના આધારે આપણે એવું કહી શકીએ કે હવે a1/a2 b1/b2 c1/c2 કેવા મળ્યા તો કે 3 ગુણોત્તર સરખા મળે છે। સરખા મળે છે તો શું કહી શકાય, જો 3 ગુણોત્તર સરખા મળે તો તેના માટે આપણે કહી શકાય કે આપેલ સમીકરણ સુરેખ સમીકરણ યુગ્મ કેવું છે તો કે સુસંગત છે અને અવલંબી છે। એટલે આપણે લખવું પડે, તેથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ અવલંબી અને સુસંગત છે।
હવે અવલંબી છે એનો મતલબ કે રેખાઓ કેવી મળશે, તો કે રેખાઓ સમપાતી મળશે. હવે જો સુસંગત હોય ને તો ભૌમિતિક ઉકેલ મેળવવાનો છે, તો આપણને તો સુસંગત મેળવો એટલે આપણે એનો ભૌમિતિક ઉકેલ મેળવવો પડશે. હવે ભૌમિતિક ઉકેલ મેળવવા માટે આપણે શું કરવું પડશે, તો કે ભૌમિતિક ઉકેલ માટે અથવા તો તમે આલેખ માટે એવું લખી શકો. ભૌમિતિક ઉકેલ માટે શું કરશું, તો જેમ આપણે અગાઉના દાખલામાં કરતા હતા એમ જ બંને સમીકરણો લઈ લેશું, બંનેમાં વાયને કરતા બનાવશું, એક્સની અલગ અલગ કિંમતો મૂકતા જઈશું અને પછી આપણે એની કિંમતો મેળવતા જઈશું. જો અહીંયા આપણે આલેખ પણ દોરશું. હવે તો કે સૌથી પહેલાં પહેલું સમીકરણ લઈ લઈએ, એક્સ પ્લસ વાય બરાબર 5 આપેલું છે, એમાં આપણે વાયને કરતા બનાવીએ. જો આપણે વાયને કરતા બનાવશું એટલે આવું થશે, વાય અહીંયા જ રહેશે, એક્સ સામે જતા રહેશે એટલે 5 માઇનસ એક્સ. હવે તો કે આમાં આપણે અલગ અલગ કિંમતો મૂકવાની છે. આ સમીકરણ છે એના ઉકેલ માટે સાવ સહેલું છે, આપણે બે જ કિંમતો લેશું, બેથી વધારે લઈ શકાય. હવે અહીંયા એક્સ અને વાય બરાબર 5 માઇનસ એક્સ જે છે એની અંદર આપણે કિંમતો મૂકવાની છે. તો કે કોઈ પણ કિંમત મૂકી શકાશે, કેમ કે છેદમાં કોઈ આંકડો છે જ નહીં એટલે આપણને નિશેષ ભાગવાનો કોઈ પ્રશ્ન જ નથી. કાંઈ પણ મૂકો, 0, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 કાંઈ પણ મૂકશો તમને જવાબ અલગ અલગ મળતા જશે અને એ જવાબના આધારે આપણે આલેખ દોરીશું. હવે અહીંયા આપણે શરૂઆતમાં આપણે કોઈ પણ એક બિંદુ મૂકવાનું છે, તો આપણે દરેક વખતે 0થી શરૂઆત કરતા હોય તો આપણે 0 લઈ લઈએ. જો હું અહીંયા 0 લઈશ તો 5માંથી 0 બાદ થાય તો શું આવશે, 5. પછી 1 લઈ શકાય, 1 લઈએ તો 5માંથી 1 જાય તો 4, 2 લઈ શકાય, 5માંથી 2 જાય તો 3. હવે આપણે દરેક વખતેની જેમ હું તમને દરેક આલેખમાં કહું છું કે તરતની જ સંખ્યા લેવાના બદલે થોડીક દૂરની સંખ્યા લઈએ, જેથી કરીને આપણને રેખા છે એ કેવી મળશે, તો કે ચોક્કસ અને પ્રોપર રેખા મળશે. તો અહીંયા થોડીક દૂરની સંખ્યા સીધું 5 જ લઈ લઈએ. તો જો હું અહીં એક્સની કિંમત 5 મૂકું છું અહીંયા એક્સની જગ્યાએ, તો 5માંથી 5 જશે તો શું વધશે, તો કે 0. જો 0 લઈએ છીએ તો 5 મળે છે અને જો 5 લઈએ છીએ તો શું મળે છે, 0. આ જ રીતે હવે બીજું ઉદાહરણ લઈએ, બીજું સમીકરણ લઈએ. શું છે બીજું સમીકરણ, તો કે 2x પ્લસ 2y બરાબર 10. જો આ છે ને બે રીતે કરી શકાય, અહીંથી તમને જે યોગ્ય લાગે એ રીત તમે અપનાવી શકો છો. હું ડાયરેક્ટ કંઈ કરાવીશ અને બીજી રીત છે એ પણ તમને કહીશ. જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 5 દૂને 10 એટલે અહીંયા પણ 2. તમે આખા સમીકરણમાંથી 2 કોમન કાઢી નાખો, ડાબી બાજુએ 2 કોમન કાઢો, જમણી બાજુએ 2 કોમન કાઢો, સામે 2 ઉડાડી દેશો ને એટલે સેમ આના જેવું સમીકરણ મળી જશે. ફોર એક્ઝામ્પલ કરું છું, તમારે ગણવાનું નથી, હું આખું ગણી લઉં ને પછી તમારે આ વસ્તુ ગણવાની છે. ખાલી તમને સમજાવવા માટે કરું છું કે જો આ સમીકરણ છે એને આમ પણ કરી શકાય, આ બંનેમાંથી 2 કોમન કાઢી શકાય એટલે અહીંયા આવશે એક્સ પ્લસ વાય. અહીંયા 10 છે તો 5 દૂને 10 થાય, 2 સામે. આપણને નિયમ ખબર જ છે સમીકરણમાં સામે સરખા નિશાનીવાળા સરખા પદો કેન્સલ કરી શકાય, ગુણાકારમાં હોય તો પણ અને સરવાળા બાદબાકીમાં હોય તો પણ. હવે તો કે સામે આપણે સરખા પદોને કેન્સલ કરીએ છીએ, ગુણાકારમાં 2 કેન્સલ થઈ જશે, સમીકરણ મળશે એક્સ પ્લસ વાય બરાબર 5. હવે આ સમીકરણ બીજું જે મળ્યું ને એ સેમ પહેલાં જેવું જ છે. એનો મતલબ કે બંને સમીકરણો સરખા જ છે. તો બંને સમીકરણો સરખા છે મતલબ બંને સમીકરણો માટે જે કંઈ રેખા દોરશું આપણે એ રેખા છે એ એક રેખા ઉપર બીજી રેખા ઓવરલેપ થયેલી જ મળશે તમને. એટલે 2 અલગ અલગ રેખા મળવાની જગ્યાએ તમને એક જ રેખા મળશે બંને સમીકરણ માટે. મતલબ બંને સમીકરણ માટે મળતી રેખાઓ કેવી છે, સંપાતી છે એવું કહી શકાય. દોરશું આપણે હમણાં આલેખ એટલે તમે જોઈ શકશો. તમે આ રીતે કરશો અને સેમ પછી આના જ આના જ બિંદુઓ લઈ લેશો તો પણ ચાલશે. અને જો આને આમનેમ રહેવા દેવું હોય તો પણ કરી શકાય. તમે તમારી રીતે તમને જે આવડે એ રીતે તમે કરી શકો. હું કરાવું છું એમ પણ કરી શકો અને પહેલાં શીખડાવું છે એમ પણ. જો આને આમનેમ રહેવા દેવું હોય તો તમે આવું કરો, વાયને કરતાં બનાવવા છે તો 2y આ બાજુએ રહેશે, 2x સામેની બાજુએ જશે એટલે આવું થશે 10 માઇનસ 2x. હવે તો કે મારે તો વાયની જ વેલ્યુ જોઈ છે, 2 છે એ ગુણાકારમાં છે, સામે જશે તો ક્યાં જશે, ભાગાકારમાં જશે. કોષ્ટક બનાવીએ, એક્સ અને વાયની વેલ્યુ લઈએ. આમાં તમારે એક વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે એક્સની એવી જ વેલ્યુ લેવાની છે કે જેના હું સાદુરૂપ આપીને એને 2 વડે ભાગી શકાતું હોવું જોઈએ. તો અહીંયા એક્સની કોઈ પણ વેલ્યુ તમે લેતા જાઓ અને એને 10માંથી બાદ કરી અને 2 વડે ભાગતા જાઓ તો તમને સમજાશે કે કઈ વેલ્યુ લેવાશે. જો બેઠી આના વેલ્યુ લેશો ને
તો સેમ જવાબ આવશે. ફોર એક્ઝામ્પલ 0 મૂકીએ ને આની જેમ જ, જો અહીંયા 0 મૂકીએ ને એટલે 2 ગુણ્યા 0 એટલે 0. 10 ને 2 વડે ભાગું તો જવાબ આવશે 5. તો આ જ વેલ્યુ આવશે સીધી 0 અને 5, કેમ કે બંને સમીકરણ સેમ જ છે. પછી દાખલા તરીકે 5 મૂકીએ ને, 5 દુ 10, 10માંથી 10 જાય તો 0, 0 ભાગ્યા 2 તો 0. તો સેમ કોષ્ટક મળશે. તો તમે સેમ વેલ્યુ લઈને સેમ કોષ્ટક લઈ શકો. તમને એવી ઈચ્છા થાય કે અલગ બિંદુઓ લેવા છે જેથી કરીને હું રેખા ઉપર એને મેન્શન કરી શકું, તો તમે અલગ બિંદુ લઈને કરી શકો છો. જો આમાં કોઈ એવો ખાસ નિયમ ના હોય કે મેડમે જે બિંદુઓ લીધા છે એ જ બિંદુઓ લઈને આલેખ દોરવું, તમે મેં જે બિંદુઓ લીધેલા છે એના સિવાયના બિંદુઓ લઈને પણ આલેખ દોરી શકો, પણ શરત એ કે એ સાચા હોવા જોઈએ. તો તમે કોઈ પણ બિંદુઓ લઈને આલેખ દોરી શકો છો, તમારો આલેખ સાચો જ આવશે. અને આમાં અસંખ્ય ઉકેલો મળે છે જેથી કરીને કોઈ પણ ઉકેલ છે એ તમે આમાં નોટ ડાઉન અથવા તો દોરી શકો છો. હવે અહીંયા આપણે કોઈ પણ ઉકેલ લેવો છે તો હું 1થી શરૂઆત કરું. દાખલા તરીકે 0 નથી લેવા કેમ કે ઓલરેડી અહીંયા 0 લીધેલા જ છે, તો એની જ બિંદુઓ પાછા મળશે મને. તો હું અહીંયા 1 લઉં 0ની જગ્યાએ. તો અહીંયા એવું થશે, જો xની વેલ્યુ હું 1 લઉં છું તો 2 એકુ શું થશે 2. 10માંથી 2 બાદ કરો એટલે 8 આવશે. 8 ભાગ્યા 2 કરો એટલે શું આવશે તો કે 4. જે રફ ગણતરી તમે કરી શકો છો. અહીંયા એક્સની જગ્યાએ 1 મૂકી 21 નથી કરી નાખવાનો. ઘણા છોકરાઓ એવું કરી નાખે છે, જો આવું કે અહીંયા 10, અહીંયા એક્સની જગ્યાએ 1 તો આ 21 થઈ જશે. 10ની જગ્યાએ એટલે એક્સની જગ્યાએ 1 મૂકો છો તો ગુણાકાર કરીને મૂકો જેથી કરીને તમને ખબર પડે કે જવાબ શું આવે છે. અહીંયા 10 માઇનસ 2 એકુ 2, 10 માઇનસ 2 છેદમાં 2, 10માંથી 2 જાય તો 8 છેદમાં 2, 8 ભાગ્યા 2 એટલે આવશે 4. આટલું 10મા ધોરણના લેવલ પ્રમાણે શીખડાવવું યોગ્ય નથી લાગતું, પણ છતાંય એકવાર રફ ગણતરી કરીને હું બતાવું છું. તમે તમારી રીતે મૌખિક ગણતરી પણ કરી શકો છો. જવાબ આવે છે 4. હવે આગળ જોઈએ તો કોઈ પણ કિંમત, ચાલો 2 નહીં 3 નહીં 4 લઈ લઈએ, બરાબર. તો 4 લેશું તો શું થશે તો કે 2 અહીંયા 2 મૂકીએ તો 2 દુ 4. 4 10માંથી 4 બાદ કરો તો શું આવશે 6, અને 6 ભાગ્યા 2 લઈએ તો શું આવશે 3. તો અહીંયા 4 મૂકીએ છીએ તો 3 આવે છે. એ રીતે અહીંયા આપણે 3 કદાચ મૂકીએ, 3 દુ 6, 6 10માંથી 6 જાય તો 4, અને 4 ભાગ્યા 2 કોઈ પણ કિંમત મૂકો, જવાબમાં કંઈ આપણે બહુ ડિફરન્ટ નથી લાગતો. 3 મૂકીએ, 10 માઇનસ 2 તેરી 6, 10માંથી 6 જાય તો 4, 4 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 2. હવે આનો આપણે આલેખ દોરવો છે. તો આલેખ દોરવા માટે આવો આલેખ કદાચ પહેલી વાર આવતો હશે, સંપાતી રેખાઓવાળો. એટલે હું તમને અહીંયા દોરીને બતાવું છું. મોટામાં મોટો અંક 5 છે એટલે આપણે બંને બાજુ એક્સયામ અને વાયયામમાં 5 સુધી અથવા તો વધીને 6 સુધી જશું. 1 2 3 4 5 6, 1 2 3 4 5 અને 6. ચાલો હવે આ બિંદુઓને દર્શાવીએ. પહેલાં આ રેખા માટે બિંદુઓ લઈએ. સૌ પ્રથમ આપણે એક્સયામ 0 લઈએ છીએ, ત્યારે વાયયામ શું છે તો કે વાયયામ ઉપર આપણે 5 ઉપર જવાનું છે, એટલે પ્રથમ બિંદુ અહીં આવશે. ઘણા છોકરાઓ અથવા ઘણા વિદ્યાર્થીઓને આલેખ ઉપર બિંદુઓ દર્શાવતા નથી આવડતા, તો ખાસ તમે આની પ્રેક્ટિસ કરજો. આલેખપત્ર છૂટક મળે જ છે, આલેખપત્ર લઈ અને આલેખપત્ર ઉપર તમે પ્રેક્ટિસ કરો. તમે તમારી CWની અંદર પ્રેક્ટિસ કરશો તો કદાચ પ્રોપર ગ્રાફ દોરવામાં તમને પ્રોબ્લેમ થશે. તમે લોકો ગ્રાફ પેપર ઉપર જો આની પ્રેક્ટિસ કરશો તો તમને એકદમ પ્રોપર આલેખ મળશે. સૌપ્રથમ 0 અને 5 છે, પછી એક્સયામ 5 છે ત્યારે વાયયામ 0 છે, એટલે એક્સયામ ઉપર આપણે જવાનું છે 5, વાયયામ ઉપર આપણે ક્યાંય જવાનું જ નથી, 0 ઉપર જ રહેવાનું છે. મતલબ એ બંને આંગળી અહીંયા ભેગી થઈ છે, અહીંયા આવશે આપણું બિંદુ બીજું. હવે આને જોડતી રેખા એને થોડી લંબાવી દઈએ, આવી મળશે. હવે આ જે રેખા મળી છે એ આપણે કયા સમીકરણ માટે મળી છે તો કે x + y = 5 માટે મળે છે. હવે
તો કે બીજું આપણે જોઈએ સમીકરણ જે આપણે અલગ રીતે લીધું છે, આવું બનાવી શકત, અલગ રીતે લીધું થોડુંક. એક્સી આમ 1 છે ત્યારે વાય આમ 4 છે. હવે આપણે આમાં છે ને કે આપણે ગોતવા નહીં જવું પડે, આપણને ઓટોમેટિક મળી જશે. જો સીધું જ જ્યારે એક્સી આમ છે એ 1 હશે ત્યારે વાય આમ 4 હશે. જો ડાયરેક્ટ આપણને બિંદુ મળશે, કારણ કે બંને રેખાઓ એક જ છે એટલે આ જ રેખા ઉપર બિંદુઓ મળશે. મને જોઈ શકો છો તમે, આપણે બીજી રેખા દોરવાની જરૂર જ નહીં પડે. પછી તમે બીજા બિંદુઓ લીધા હશે ને તો પણ અહીંયા મળી જ જતા હશે તમને. મારા સિવાય અલગ બિંદુઓ લઈને ચેક કરી જોજો તમે. અહીંયા જો એક્સિયમ 3 લઈએ છીએ ને ત્યારે વાયામ 2 મળે છે. એક્સિયમ 3 છે ત્યારે વાયામ 2 છે. જો તમને ત્યાં જ ટચ થતું હશે અને ત્યાં જ બિંદુઓ મળતા હશે. આ બિંદુઓ દર્શાવી લઈએ પછી આપણને એને જ રેખા મળે છે. તો એવું કહી શકાય કે આ સમીકરણ માટેની રેખા પણ આ જ છે. તો અહીંયા લખી નાખો 2x + 2y બરાબર 10 માટેનો પણ આલેખ આ જ છે. અને એમાં તમે એની ઉપર બીજી રેખા દોરી અને બીજા એરા કરી શકો છો. ચાલો, સંપાતી રેખાઓ મળી. સંપાતી મતલબ એક ઉપર જ બીજી રેખા મળે છે. હવે સમીકરણની અંદર એવું હોય કે રેખાઓ જો છે ને સુસંગત હોય ને, એટલે મતલબ સમીકરણ યુગમાં સુસંગત હોય ને તો એની રેખા છેદતી જ હોવી જોઈએ. કાં તો એક બિંદુમાં છેદતી હોવી જોઈએ, કાં તો અસંખ્ય બિંદુમાં છેદતી હોવી જોઈએ. હવે આ છે ને અસંખ્ય બિંદુઓમાં છેદે છે. હવે કોઈ પણ સમીકરણનો ઉકેલ કોને કહેવાય? તો કે આલેખમાં જ્યાં રેખાઓ છેદે ને એ એનો ઉકેલ કહેવાય. હવે આમાં તમે જોઈ શકો છો આ રેખા એક ઉપર બીજી રેખા મળી, તો આનો ઉકેલ શું કહેવાય? આ એનો ઉકેલ છે, દાખલા તરીકે 1 4. આ એનો ઉકેલ છે 0 5. આ એનો ઉકેલ છે 3 2. કે આ એનો ઉકેલ છે 5 0. આ બધામાંથી એનો ઉકેલ કયો છે? તો કે બધા જ એના ઉકેલ છે. કારણ કે સંપાતી રેખાઓ એકબીજાને અસંખ્ય બિંદુઓમાં છેદે છે. બધા જ બિંદુઓ એના કોમન બિંદુ છે, જે આ રેખા ઉપર છે અને બીજી રેખા ઉપર છે. આ બધા જ બિંદુઓ એના છેદ બિંદુઓ છે. અહીંથી તમે કોઈ પણ બિંદુ લઈ લેશો એનું છેદ બિંદુ થશે. મતલબ આ બધા જ બિંદુઓ છે એ આપેલા સમીકરણ યુગ્મના ઉકેલો કહેવાય. તો હવે આમાં મારે લખવું શું? 5 0 લખું તો કે બધું જ મતલબ સમીકરણનો ઉકેલ મેળવવા માટે જે એક્સની કોઈ પણ વેલ્યુ મૂકો એ એના ઉકેલ કહેવાય. તો આપણે અહીંયા લખવું પડે કે અહીં સુરેખ સમીકરણ યુગ્મ માટે શું મળે છે? તો કે 2 સંપાતી રેખા મળે છે. અહીં સમીકરણ યુગ્મ માટે નો આલેખ 2 સંપાતી રેખાઓ મળે છે. કેવી રેખાઓ મળી છે? તો કે સંપાતી રેખાઓ મળી છે. હવે સંપાતી રેખાઓ હોય ને તો તેથી આપેલ સમીકરણ યુગ્મ ને અસંખ્ય ઉકેલ મળે. હવે અસંખ્ય બધા જ ઉકેલો લખવા શક્ય નથી, તો શું કરશું આપણે? તેથી કયું સમીકરણ? તો કે બંને માટે આ જ સમીકરણ છે, આ યાદ છે, બે સેમ જ સમીકરણ છે. તેથી શું લખીશું? તો કે y બરાબર 5 - x, જ્યાં x બરાબર વાસ્તવિક સંખ્યા. હવે અહીંયા તમે કોઈ પણ સંખ્યા મૂકો, એક્સની વાસ્તવિક સંખ્યા 1 2 3 4 0 -1 -2 -3, એના માટે વાયની અલગ અલગ કિંમતો મળતી જશે. એ બધા છે એ આખા સમીકરણ યુગ્મ એટલે કે આખા આલેખના ઉકેલો કહેવાય. એટલે અહીંયા તમે કોઈ પણ કિંમત મૂકશો, જે કિંમત મળશે એક્સ અને વાય માટે એ બધા જ આપેલા સમીકરણ યુગ્મના શું કહેવાય? ઉકેલ. જે આપેલ સમીકરણ યુગ્મના ઉકેલો છે. અસંખ્ય ઉકેલો છે, બધા ઉકેલો લખવા શક્ય નથી, એટલે આપણે સમીકરણ લખી નાખીએ છીએ કે આ સમીકરણમાં કોઈ પણ વેલ્યુ મૂકતા જે એક્સ અને વાય માટે જે વેલ્યુ મળશે, એક્સ બરાબર એક વેલ્યુ ચેન્જ કરતા જાઓ, એમ વાય માટે તમને અલગ અલગ ઘણી બધી વેલ્યુઓ મળશે. એ બધા જ આપેલા સમીકરણ યુગ્મના ઉકેલો કહેવાય.
એટલે એમાં બધા જ ઉકેલો આવી જશે તમારે. અસંખ્ય ઉકેલો છે, બધા ઉકેલો લખવા શક્ય નથી, એટલે આપણે આ રીતે લખશું. જ્યારે પણ તમને સંપાતી રેખાઓ મળે, એટલે કે એક ઉપર બીજી રેખા ઓવરલેપ થયેલી મળે, અવલંબી સમીકરણ યુગ્મો મળે, ત્યારે તમારે આ જ રીતે લખવું પડે કે વાયના સોલ્યુશનમાં એક્સની જે કિંમતો મૂકો છો અને એક્સની અલગ અલગ કિંમતો મેળવો છો એ બધા જ સમીકરણ યુગ્મના ઉકેલો છે. અને આ બધા ઉકેલો છે એ અસંખ્ય છે, જેથી કરીને આપણે આ રીતે એ લોકોને લખશું. હવે આ આખો આપણો દાખલો પૂરો થાય પછી આપણે નેક્સ્ટ બીજો દાખલો જોઈશું. એમાં પણ જો સુસંગત હશે તો આપણે ગ્રાફ દોરવાનો રહેશે, નહીંતર અડધેથી દાખલો અટકી જશે. ઓકે, આ તમે સ્ક્રીનશોટ પાડીને આની કોપી કરી શકો છો. 2 થી શરૂઆત કરીએ તો દાખલા નંબર 2માં આપણે આ જ શરત મુજબ કામ કરવાનું છે કે આપેલ સમીકરણ યુગ્મ પહેલાં તો સુસંગત છે કે નહીં ચેક કરવાનું છે. જો હોય તો આગળ દાખલો ગણવાનો છે, નહીંતર ગણવાનો નથી. તો સૌપ્રથમ આપણે સમીકરણને આપણે જોઈએ છે ને એ રીતે ગોઠવી દઈએ એટલે આપણને સહેલું પડે. ના ગોઠવો અને છેલ્લા દાખલાની જેમ તમે ડાયરેક્ટ કરી નાખશો તો પણ ચાલશે. હવે આપેલ સમીકરણ યુગ્મ માટે શું કરશું? તો કે આપેલ સમીકરણ યુગ્મ માટે A1 લઈ લઈએ. તો કે A1 છે 1, B1 છે -1, C1 છે -8, જે આપણે જોઈ શકીએ છીએ. A2 છે 3, B2 છે -3 અને C2 છે -16. હવે તો કે ગુણોત્તર લેવાના છે. A1 છેદમાં A2, 1 છેદમાં 3, જેનું સાદુરૂપ આપવાનું નથી, ઓલરેડી સાદુરૂપ છે જ. B1 છેદમાં B2, -1 છેદમાં -3. જો હવે તો કે માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે, અથવા તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 1 છેદમાં 3. હવે તો કે C1 છેદમાં C2, C1 છેદમાં C2 -8 છેદમાં -16. -8 છેદમાં -16 આવે છે. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. અને અહીંયા 8 દુ ને 16, એટલે 1 છેદમાં શું આવ્યું? 2. હવે તમે ગુણોત્તરો જોશો ને તો ગુણોત્તરોની કમ્પેરિઝન કરશો એટલે આવું થશે. તમને એવું દેખાય છે A1 છેદમાં A2, B1 છેદમાં B2. પહેલાં તો આની જ કમ્પેરિઝન કરવાની. હવે જો A1 છેદમાં A2 અને B1 છેદમાં B2 છે ને બંને સરખા મળે છે. તો બે કેવા મળ્યા? ઇક્વલ. હવે આપણે પહેલાં જ વાત કરી હતી કે જો એ બે ઇક્વલ મળે તો ત્રીજા ગુણોત્તર સાથે આપણે એની કમ્પેરિઝન કરશું. તો હવે લઈએ ત્રીજો ગુણોત્તર પણ C1 છેદમાં C2. તો કે C1 છેદમાં C2 તો 1 છેદમાં 2 મળે છે, જે ગુણોત્તર આ બંને ગુણોત્તર જેવો છે નહીં. તો હવે આવું મળ્યું. આ વિધાનને આપણે જો શરત મુજબ કરીએ તો કે આવું વિધાન હોય તો કહી શકાય કે આપેલું સુરેખ સમીકરણ યુગ્મ છે એ સુસંગત નથી. તો તેથી કહી શકાય આપેલ સમીકરણ યુગ્મ સુસંગત નથી. હવે જો એ સુસંગત છે જ નહીં તો આપણે એનો ભૌમિતિક ઉકેલ મેળવવાની જરૂર નથી, કારણ કે જે સમીકરણ યુગ્મ સુસંગત નહીં હોય, અસંગત હશે, એને એક પણ ઉકેલ મળતા જ નહીં હોય. જો એના ઉકેલ જ નથી તો આપણે ઉકેલ શોધવાની કંઈ પણ જરૂર નથી. હવે આપણે અહીંયા દાખલા નંબર 2 અહીંયા જ પૂરો થઈ જશે. એના પછીનો નેક્સ્ટ દાખલો જોશું, દાખલા નંબર 3, જે આપણે આવતા વિડીયોમાં એની ચર્ચા કરીશું. ઓકે બાળકો, થેન્ક યુ.